સુરત પાલિકાએ રહેણાંક વિસ્તારની આસપાસ આવેલ 3 સ્વીચ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ગંધ રોકવા ડિયોડોરાઇઝેશન સિસ્ટમ શરૂ કરવા કવાયત હાથ ધરી છે. પ્રાયોગિક ધોરણે આ પ્રોજેક્ટ માટે બજેટમાં જોગવાઈ કરી હતી. હાલ આચારસંહિતા હોવાથી પૂરી થયા બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સુરત પાલિકા સંચાલિત સ્વીચ પમ્પિંગ સ્ટેશનમાં કેટલાક કેમિકલને કારણે દુર્ગંધનું વધતા પમ્પિંગ સ્ટેશનની આસપાસ રહેતા લોકોની સ્થિતિ કફોડી થઈ જાય છે. સુરત પાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ 64 જેટલા સ્વીચ પમ્પિંગ સ્ટેશન બનાવ્યા છે. તેમાંથી કેટલાક પમ્પિંગ સ્ટેશન રહેણાંક વિસ્તારથી આસપાસ છે. પાલિકાના કેટલાક પમ્પિંગ સ્ટેશનમાં કેમિકલના કારણે ભયંકર દુર્ગંધ ફેલાય છે અને તેના કારણે આસપાસના રહેનારા લોકોની હાલત કફોડી થઈ જાય છે. આવા પ્રકારની સંખ્યાબંધ ફરિયાદ બાદ પાલિકાએ આ સમસ્યાના નિવારણ માટે બજેટમાં ડિયોડોરાઇઝેશન સિસ્ટમ શરૂ કરવા માટે 3.50 કરોડની જોગવાઈ કરી હતી. પરંતુ હાલ આચારસંહિતા લાગુ હોય આ કામગીરી સ્થગિત થઈ ગઈ છે. જોકે આચારસંહિતા દરમિયાન ટેન્ડરની કામગીરી પૂરી કરી દેવાશે. 64 SPS પૈકી દુર્ગંધયુક્ત ગેસની વધુ સમસ્યા ધરાવતા ઉમરા, ખટોદરા, વેસુ, ભરથાણા ખાતે કાર્યરત SPSમાં ડિયોડોરાઇઝેશન સિસ્ટમ સ્થાપિત કરવાનું આયોજન છે. ત્યારબાદ અન્ય રહેણાંક વિસ્તાર નજીક આવેલા સ્વીચ પમ્પિંગ સ્ટેશનમાં દુર્ગંધની સમસ્યા દૂર કરી ગેસ રહિત વાતાવરણ ઊભું કરવાના હેતુથી આ સિસ્ટમ પ્રસ્થાપિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.